યાદ રાખજે નરસિંહ, હું મારું માથું પછાડીને મારા પ્રાણ આપી દઈશ, પણ તમને લોકોને તો આ ઘરમાં નહીં રહેવા દઉં, તે નહીં જ રહેવા દઉં. અરે અરે, આ શું કરો છો મોટી બેન? મરવા દો, મને મરવા દો. મારી નાખો તમે બધા ભેગા મળીને, મારી નાખો. હું તમને એવું કદી નહીં કરવા દઉં મોટી બેન. ના, અમારા રહેવાથી તમને અસંતોષ થતો હોય તો અમે આજ ઘડીએ ઘર છોડીને જઈએ છીએ. બીજાને સતાવીને સુખ કદીએ મળતું નથી. અમે જઈએ છીએ ભાભી. અને હા, મોટા ભાઈ આવે તો મારા પ્રણામ કહેજો. ચાલો માણેક, ચાલો શામળ, ચાલો. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. સર્વભૂતેષુ સંત્રીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. વાહ દેવી, આખરે તમે તમારા માર્ગના કાંટાને દૂર કર્યો ખરો. આ તો બધી આપના ચરણોની કૃપા છે ગુરુદેવ. બાકી રાધે ગોવિંદનો પૂજારી તો હવે રસ્તામાં ભીખ માંગતો હશે. એને ભીખ આપનાર પણ કોઈ નહીં મળે. પાણીના ટીપા ટીપા માટે તરસ છે. નરસિંહ પોતાની પત્ની અને પુત્ર સાથે ઘર ઘરની ઠોકરો ખાઈ છેવટે થાકીને એક દિવસે આત્મહત્યા કરી લેશે. સ્વામી, હવે ચાલતા ચાલતા પગ પણ થાકી ગયા છે. સાંજ પણ પડવા આવી છે. આવી હાલતમાં રાત ક્યાં વિતાવીશું? જ્યાં મારા રાધે ગોવિંદની ઈચ્છા હશે ત્યાં. માણેક, બેટા સાંભળ. જો સાંભળાય, આપણી અરજી સાંભળી. જો પેલું ઘર દેખાય? હા પિતાજી. કે આપણો ત્યાં જ વિશ્રામ હશે. હા, ચાલો ચાલો ચાલો. સ્વામી, આ તો જૂના ખંડેર જેવી જગ્યા છે. હા પિતાજી, આપણે અહીં કેવી રીતે રહી શકશું? જ્યાં જીવ વસે છે ત્યાં શિવ આવે જ છે. બેટા, હવે અહીં જ પ્રભુ ભક્તિના દેવડા પ્રગટ છે. હા, શ્રદ્ધાના ફૂલડા ખીલશે. હા માણેક. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ. પ્રભુ, આ તમારી કેવી લીલા છે, કેવી માયા છે કે તમારા ભક્તના વિરોધીઓ આનંદ માણી રહ્યા છે. અને જે નરસિંહે તમારા ચરણોમાં સર્વસ્વ અર્પણ કર્યું છે તે દુઃખના કાંટાવાળા રસ્તા પર ચાલી રહ્યા છે. દેવી, મનુષ્ય ક્યારેક દુઃખના કાંટાઓ પર ચાલે છે તો ક્યારેક સુખના ફૂલો ઉપર ચાલે છે. આજ એનું જીવન છે, સંસારનો ચક્ર છે. સ્વામી, સવારથી મારા લાલે કંઈ ખાધું નથી. મા બાપના હોવા છતાં એનું સંતાન ભૂખે તળવડે. માણેક, જીવનનું બીજું નામ જ તડકા છાયા છે. પરંતુ સ્વામી, માણેક, પ્રત્યેક જીવાત્મામાં પરમાત્મા વસે છે. જે આત્મા પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દે છે એની ચિંતા સ્વયં પ્રભુ કરે છે. માણેક, રાધે ગોવિંદનું નામ લો.